નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? સરસ. ચાલો, છેલ્લા લેક્ચરમાં તમે જે આપણે 15મો સમૂહ નાઇટ્રોજન સમૂહ જે સ્ટાર્ટ કરેલો છે એના રાસાયણિક ગુણધર્મ તમે મોટા ભાગના પૂરા કર્યા છે, રાઈટ? અને પ્રશ્ન જે અગત્યનો હતો, જે પરીક્ષામાં પૂછાતો રહે છે કે ભાઈ નાઇટ્રોજન તત્વ એ સમૂહના અન્ય તત્વોથી કઈ બાબતે અલગ પડે છે, જુદાપણું શું છે? એ ઘણા બધા મુદ્દા તમે શીખી લીધેલા છે. હવે આપણે બનાવટમાં જવું છે. તો પહેલું જ સભ્ય, અમે જનરલી તમને જે કેમિસ્ટ્રી શીખવાની હોય મોટા ભાગે, એ સમૂહનું પહેલું તત્વ જે નાઇટ્રોજન છે એની પોતાની બનાવટ પ્રક્રિયા અને એના સંયોજનોની જ પ્રક્રિયા તમને આપેલી છે. અને સાથે સાથે તમારી પાસે જે વિશિષ્ટતા હતી, ફોસ્ફરસના અપર રૂપો અથવા બહુરૂપ પણ કહી શકો. અપરરૂપ અથવા બહુરૂપ પણ તમે કહી શકો. ચાલો આવી જાઓ સીધા પ્રશ્ન તરફ. આપણું જે હેડિંગ આપેલું છે એ નાઇટ્રોજનની વિવિધ બનાવટ પ્રક્રિયા સમજાવી છે. N2 નું ઉત્પાદન છે. આપણે અલગ અલગ ટુકડા પાડી દેલા છે કારણ કે પરીક્ષામાં છૂટું છૂટું પૂછાય તો તમે પહેલો N2 ની વિવિધ બનાવટ જોતા જાઓ. અહીંયા જે શબ્દ મૂકેલો છે એ N2 ની એટલે ડાયનાઇટ્રોજન છે ને, ડાયનાઇટ્રોજનની વિવિધ બનાવટ પ્રક્રિયાઓ સમજાવો એવો પ્રશ્ન પૂછે. પછી એમાં એના ભૌતિક ગુણધર્મ તો આપણે હેડિંગ મૂક્યું પણ અલગ ક્વેશ્ચન બનાવી દીધો. N2 ની ધાતુ અને અધાતુ સાથેની પ્રક્રિયા, ધાતુ સાથે તેમજ અધાતુ સાથેની પ્રક્રિયા સમજાવી છે, અલગ ક્વેશ્ચન. અને નાઇટ્રોજનની ઉપયોગિતા એ પણ આપણે ટુકડા પાડી દીધા છે. તમારી પાસે આવી રીતના 4 ટુકડામાં આખો પ્રશ્ન આપણે તૈયાર કરી નાખીએ. સાથે પણ પૂછાય, છૂટો પણ પૂછાય, જે મૂકેલું એટલું તમારે પીરસવાનું છે, યાદ આવે ને? અને પછી આપણે ફોસ્ફરસની બહુરૂપતા શીખીએ. તો પહેલામાં પહેલું કે વિવિધ જે બનાવટ આપેલી છે એમાં તમારી પાસે 2 ભાગ પાડી દે છે. પહેલો જે ભાગ તમારી પાસે આવે એ વ્યાપારિક રીતે ડાયનાઇટ્રોજનનું તમારે ઉત્પાદન કરવું છે. વ્યાપારિક ઉત્પાદન એવું મેં હેડિંગ આપી દીધું છે. અને જે બીજો જે પ્રકાર તમારી પાસે જે પડે છે એ પ્રયોગશાળામાં ડાયનાઇટ્રોજનનું આપણે ઉત્પાદન કરવું છે. આ મેં હેડિંગ આપી દીધેલું છે. રેડી? તો એ ઉત્પાદનની જે તમારી પાસે જે પ્રક્રિયા આવી એમાં પહેલામાં માત્ર તમને એટલું કહે છે, જાણીતો મુદ્દો છે. આપણે શું જાણીએ છીએ કે તો કે હવાની અંદર 78% હવામાં જે ડાયનાઇટ્રોજનનું પ્રમાણ છે એ 78% છે ને, લગભગ કદથી આપણે શીખી લીધું છે કે હવામાં કદથી 78% નાઇટ્રોજનનું પ્રમાણ છે. એટલે હવાનું જો તમે 2 રીતે શક્યતા છે. આપણી પાસે જે હવા છે એ હવાનું તમે નિસ્યંદન કરો, હવાનું તમે નિસ્યંદન કરી શકો અથવા પ્રવાહીકરણ પણ કરી શકો છો. એટલે અહીંયા આગળ એક તો પ્રવાહીકરણ શબ્દ કીધેલો છે. પ્રવાહીકરણ જો કરવામાં આવે, આ પહેલી મેથડ, તો નાઇટ્રોજન છે વાયુ સ્થિતિમાં છે એમાંથી તમે પ્રવાહી સ્થિતિમાં લાવી શકો. અને જે બીજો પ્રકાર છે એમાં તમને કીધું છે વિભાગીય નિસ્યંદન કરવું પડે. હવે આ તો તમે જાણો છો કે જે વિભાગીય નિસ્યંદન છે એ પેટ્રોલિયમ પ્રોડક્ટ જે છે તમારી પાસે, બરાબર? અને 11મા ધોરણમાં કાર્બનિક રસાયણમાં પણ તમે ભણી લીધું છે સાદું નિસ્યંદન, વિભાગીય નિસ્યંદન જે હતું, ફ્રેક્શનલ. ટૂંકમાં નિસ્યંદનનો મીનિંગ શું થાય? તો નિસ્યંદનનો અર્થ એવો, આપણે પેટ્રોલિયમ પ્રમાણે બોલીએ છીએ કે તમારી પાસે પ્રવાહી સ્થિતિમાં મિશ્રણ હોય તો જુદા જુદા ઉત્કલન બિંદુને આધારે પ્રવાહી ઘટકોને તેની બાષ્પ સ્થિતિમાં છૂટા પાડવાની અથવા અલગ કરવાની ક્રિયાને આપણે ડિસ્ટિલેશન, નિસ્યંદન કહીએ છીએ. એટલે અહીંયા પણ એવું જ તમારી પાસે તૈયાર થવાનું છે કે ભાઈ હવાનું તમે પહેલી જે ઘટના કીધી છે એ કાં તો તમે પ્રવાહીકરણથી કરી શકશો અથવા તો એનું તમે વિભાગીય નિસ્યંદન કરી શકો. તો વિભાગીય નિસ્યંદન કરવામાં ફાયદો એ છે
કે તમારી પાસે નાઇટ્રોજન છે એનું ઉત્કલન બિંદુ 77.2 કેલ્વિન છે, એનું ઉત્કલન બિંદુ. જ્યારે O2 નું ઉત્કલન બિંદુ જે છે, O2 વાયુનું, એનું ઉત્કલન બિંદુ 90 કેલ્વિન છે, 90 કેલ્વિન. એટલે દેખાય છે તમને કે ભાઈ નાઇટ્રોજન છે એનું ઉત્કલન બિંદુ ઓછું છે ને, 72.2 કેલ્વિન છે તમારી પાસે. એટલે પરિસ્થિતિ અહીંયા પણ નિશાની મૂકી જ દઈએ, લેસ ધેન ની. એટલે ઉત્કલન બિંદુ નીચું હોવાને કારણે તમે એનું સહેલાઈથી પ્રવાહી જે છે એમાં બાષ્પમાં રૂપાંતરણ કરી શકો. એટલે વિભાગીય નિસ્યંદન તમે કરી શકો. એટલે પહેલું જે તમે મૂકેલું છે એ વ્યાપારિક ધોરણે ડાયનાઇટ્રોજનનું ઉત્પાદન આવી ગયું. હવે વાત છે એમાં બધા તમારી સમીકરણની દુનિયા આવતી છે કે ભાઈ પ્રયોગશાળામાં તમારે ઉત્પાદન કરવું છે પ્રાયોગિક ધોરણે. તો પ્રયોગશાળામાં જે ઉત્પાદન કરવાનું છે એમાં સૌથી પહેલી મેથડ છે કે એમોનિયમ ક્લોરાઇડ. તમારું વર્ણન છે કે ભાઈ NH4Cl છે, એમોનિયમ ક્લોરાઇડ, એની તમારે સોડિયમ નાઇટ્રાઇટ NaNO2 સાથે પ્રક્રિયા કરો છે. એમોનિયમ ક્લોરાઇડ પ્રવાહી, સોડિયમ નાઇટ્રાઇટ એ પણ પ્રવાહી સ્થિતિમાં છે. તો અહીં આગળ તમે જે સમીકરણ બનાવી શકો, સિમ્પલ છે ને કે ભાઈ Na ને Cl આપી દો, N2 ગેસ બને અને H2O બની જાય. એટલે આપણે જે જોઈએ છે N2 ગેસ મૂકી દઉં, N2 ગેસ તરીકે તમે આપી દો, પછી H2O લિક્વિડ છે અને પ્લસ NaCl ને આપણે EQ આપી દઈએ. હવે હિસાબ કિતાબ પ્રમાણે તમે જશો તો સૌથી પહેલું આ જે સમીકરણ મૂકેલું છે એમાં તમારી પાસે હાઇડ્રોજનની કિંમત 4 છે. હાઇડ્રોજન તમારે 4 જોઈએ છે. એટલે હું 2 અહીંયા મૂકી દઉં તો 2 દુ 4 થઈ ગયા, ઓક્સિજન 2, આ 2 નાઇટ્રોજન અને NaCl તમે દૂર કરેલો છે. એટલે આ જે સમીકરણ તમને આપેલું છે એને જરા જુદી રીતે લખવું હોય તો તમે એવું ના બનાવી શકો. જો અહીંયા આપણે ગ્રીન પેન થી બ્લોક કરી દો કે તમે Na ને Cl આપી દો, રાઈટ? ધારો કે આ બંને વચ્ચે પ્રોસેસ થાય તો NaCl બની ગયેલું છે અને સાથે સાથે NH4NO2 બને. સપોઝ હું છૂટું પાડી દઉં કે NH4NO2 છે અને એની જ્યારે પ્રક્રિયા કરવામાં આવે તો તમારી પાસે N2 ગેસ બને અને વત્તા H2O ના થઈ શકે. ચલો મેં બ્રેકેટ મૂકેલો છે, કરો સંતુલન. તો નાઇટ્રોજન 2 તો 2 છે જ ઓલરેડી, બરાબર? અહીંયા જે રીતે 2 નાઇટ્રોજન હતા અને 2 ઓક્સિજન છે એટલે ટ્વાઇસ H2O થઈ ગયું કહેવાય. એટલે વાસ્તવમાં આ રીતની પ્રક્રિયા થયેલી કહેવાય કે ભાઈ પ્રયોગશાળામાં એમોનિયમ ક્લોરાઇડ નું જે દ્રાવણ હોય એની સોડિયમ નાઇટ્રાઇટ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો N2 ગેસ બને, H2O બને, NaCl બની જાય. પણ ખરેખર તો NaCl બને, NH4NO2 બને, એમાંથી તમારો N2 ગેસ અને ટ્વાઇસ H2O બન્યો કહેવાય. ઓકે, હવે આ જે પ્રશ્ન તમે કરેલો છે એમાં એક બીજી તકલીફ શું છે તો કે તકલીફમાં એવું છે કે ઉપરોક્ત પ્રક્રિયામાં આ જે પ્રક્રિયા કરવામાં આવે એમાં અશુદ્ધિ તરીકે તમારી પાસે વધારાની જે નીપજ બનવાની છે એ કોણ બની શકે તો કે એમાં અમુક HNO3 નાઇટ્રિક એસિડ પણ બને છે અને NO ગેસ પણ તમારી પાસે બનતો હોય. HNO3 પણ બને અને NO ગેસ પણ બની શકે કારણ કે આમાં હાઇડ્રોજનની હાજરી છે, નાઇટ્રોજન છે, ઓક્સિજન છે. એટલે બટ નેચરલી નાઇટ્રિક એસિડ પણ બને, NO ગેસ પણ તમારી પાસે બની શકે. તો આ વાયુ મિશ્રણ છે એ વાયુ મિશ્રણને તમારે શેમાંથી પસાર કરવું પડે તો કે KMnO4 ધરાવતું સલ્ફ્યુરિક એસિડ, પોટેશિયમ પરમેંગેનેટ ધરાવતું હોય એવું H2SO4 ના મિશ્રણમાંથી જો તમે પસાર કરો તો આ જે અશુદ્ધિ છે એ અશુદ્ધિ એમાંથી દૂર થઈ જશે. એટલે ફરી વાક્ય રચના જુઓ. આપણે જે ચર્ચા કરી એ પ્રમાણે કે અહીં પ્રક્રિયા દરમિયાન તમારી પાસે આ જે બને છે HNO3 અને NO ગેસ પણ બનતો હોય તો એ જે મિશ્રણ છે એને તમારે શેમાંથી પસાર કરવું પડે છે તો કે પોટેશિયમ પરમેંગેનેટ KMnO4 ધરાવતું હોય, KMnO4 ની હાજરી હોય
એવા સલ્ફ્યુરિક એસિડમાંથી પસાર કરો તો અશુદ્ધિઓ એમાંથી શોષાઈ જાય અને દૂર થઈ શકે અને મળી શકે. અચ્છા, બીજી શક્યતા તમારી પાસે, આપણે એને બ્લોક કરી દઈએ. બીજી શક્યતામાં તમને એવું કહે છે કે ભાઈ એમોનિયમ ડાઇક્રોમેટમ. હવે NH4+1 છે અને Cr2O7 2- છે, એટલે NH4 plus Cr2O7 2-. NH4 twice Cr2O7 લખી નાખીએ તો એને એમોનિયમ ડાઇક્રોમેટ કહેવાશે. એનું ઉષ્મીય વિઘટન કરો એટલે ટૂંકમાં એને ગરમ કરશો. જો તમે એને ગરમ કરો તો તમારી પાસે N2 ગેસ બનવાનો છે, બરાબર, પ્લસ H2O બનશે અને ક્રોમિયમનો ઓક્સાઇડ Cr2O3 સોલિડ બની જાય. આ જે પદાર્થ છે અહીંયા પણ એમોનિયમ ક્રોમેટને આપણે સોલિડ લખી દઈએ. એમોનિયમ ડાઇક્રોમેટનું ઉષ્મીય વિઘટન કરવામાં આવે તો N2 ગેસ બને, H2O બને, Cr2O3 બને છે. હિસાબ કિતાબમાં જઈએ તો બે રીતે તમારી પાસે જોઈ શકાશે કે ભાઈ અહીંયા જો તમે આને ધ્યાનમાં રાખો તો 4 દુ 8 હાઇડ્રોજન છે, એટલે મારે અહીંયા 4 મૂકવા પડે. અને ઓક્સિજનને ધ્યાનમાં રાખો તો 7 છે, તો 4 ને 3 7, 2 ક્રોમિયમ અને N2 ની સંખ્યા 2 છે, એ પણ તમારી પાસે બની ગઈ. તો આ રીતે પણ લાવી શકાય. અને ત્રીજી વસ્તુ, ત્રીજું જે છે એ બહુ અગત્યનું છે. તમારે અતિશુદ્ધ શબ્દ કયો વાપરેલો છે કે ભાઈ અતિશુદ્ધ N2 ડાયનાઇટ્રોજન વાયુ મેળવવો હોય તો એની જે પ્રક્રિયા છે, જો અહીંથી આપણી પાસે બ્લોક કરી દઈએ છીએ, અતિશુદ્ધ ડાયનાઇટ્રોજન વાયુ મેળવવા માટે તમારે બેરિયમ એઝાઇડ અથવા સોડિયમ એઝાઇડ, એટલે બંને રીતે લખીએ છીએ. દાખલા તરીકે ટેક્સ્ટમાં સમીકરણ Ba, હવે N3 છે, BaN3 બંને સમીકરણ મારે મૂકવા છે. NaN3 જો આપણે મૂકીએ, NaN3, તો એનું નામ છે સોડિયમ એઝાઇડ. એટલે હું ખાલી અહીંયા શબ્દ શોર્ટ ફોર્મ મૂકી દઉં છું કે ભાઈ એઝાઇડ સંયોજન જે છે એનું ઉષ્મીય વિઘટન કરવામાં આવે. એટલે પહેલું જે લખેલું છે NaN3 અને આની અંદર BaN3 ટ્વાઇસ લખવું પડશે આપણે. જો તમે એનું ઉષ્મીય વિઘટન કરો તો N2 ગેસ બને, એટલે બેરિયમ ધાતુ છૂટી પડી જાય અને N2 ગેસ બને. અહીંયા પણ સોડિયમ ધાતુ છૂટી પડે અને N2 ગેસ તમને મળી જશે ડાયનાઇટ્રોજન. સંતુલનમાં પહેલું જે છે એમાં આ 3 દુ 6 લખેલું છે, એટલે મારે તગડો મૂકવાનો થશે. અને NaN3 તો નાઇટ્રોજનની કિંમત 3, એટલે એને પણ તમારે શું કરવું પડે, 3 છે એટલે મારે 2 મૂકવા પડે, તો 3 દુ 6 થયા, 2 સોડિયમ થયા, 3 દુ 6 બની જશે. એટલે આ રીતે પણ તમે એની અંદર વિગત આપી શકો. એટલે અતિશુદ્ધ શબ્દ આવી ગયો કે ભાઈ અતિશુદ્ધ ડાયનાઇટ્રોજન વાયુ મેળવવા માટે સોડિયમ એઝાઇડ અથવા તો બેરિયમ એઝાઇડનું ઉષ્મીય વિઘટન કરવામાં આવે, એટલે ગરમ કરીએ છીએ, તો એમાંથી N2 ગેસ મેળવી શકાય. એટલે ટૂંકમાં પહેલું જે કીધું છે વ્યાપારિક ધોરણે અને બીજું છે પ્રયોગશાળામાં આ રીતે ઉત્પાદન કરી શકાય. ઓકે, વધુ આગળ કે ભાઈ ડાયનાઇટ્રોજનના ભૌતિક ગુણધર્મ જણાવો, એવો પ્રશ્ન બને તો આપણે લખીએ કે ભાઈ ડાયનાઇટ્રોજન જે છે, ડાયનાઇટ્રોજન એટલે ખાલી એવું લખી નાખો ને કે ભાઈ N2 વાયુ એ રંગવિહીન છે, સ્વાદવિહીન છે, રંગવિહીન, સ્વાદવિહીન છે અને બિનઝેરી છે. અને સ્મેલ પણ, એટલે વાસ વિહીન પણ શબ્દ પણ મૂકી શકો ને. જો પહેલો શબ્દ મૂક્યો છે કે ભાઈ ડાયનાઇટ્રોજન વાયુ એ રંગવિહીન, કલરલેસ છે, ટેસ્ટલેસ છે એટલે સ્વાદવિહીન છે, અને સ્મેલલેસ છે, અને સાથે સાથે પાછો બિનઝેરી પણ એ છે. હવે વાત આવી કે ભાઈ ડાયનાઇટ્રોજન, આ તમે સામાન્ય ગુણધર્મ આપી દો છે એની અંદર,
રંગવિહીન છે, સ્વાદવિહીન છે, વાસવિહીન છે અને બિનઝેરી છે. પણ એ પાણીમાં એકદમ ઓછો દ્રાવ્ય બને. પાણીમાં એ એકદમ ઓછો દ્રાવ્ય બને. તમને સેમ્પલ લખીને આપેલું છે કે ભાઈ 273 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે આપણી કન્ડિશન છે 273 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણે 23.2 સેન્ટીમીટર ક્યુબ પ્રતિ લિટર. એટલે મારે અહીંયા પ્રતિ લિટર છે, લિટર ઇનવર્સ H2O એવું લખી નાખું. જો આ આપણી માહિતી છે પ્રાયોગિક ધોરણે મેળવેલી કે ભાઈ 273 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણે ડાયનાઇટ્રોજન વાયુ જે છે એની દ્રાવ્યતા 23.2 સેન્ટીમીટર ક્યુબ પ્રતિ લિટર પાણીમાં એની દ્રાવ્યતા હોય છે. દ્રાવ્યતા બહુ જ ઓછી છે, પાણીમાં ઓછો દ્રાવ્ય. અને હજુ તમે લખી શકો કે ભાઈ ડાયનાઇટ્રોજન છે એનું ઠાર બિંદુ ખૂબ જ નીચું છે. એનું ઠાર બિંદુ કેવું છે? નીચું. એટલે આ એના સામાન્ય તમે ભૌતિક ગુણધર્મ તરીકે માહિતી આપી શકો. રેડી? વધુ આગળ ફરી પાછા તમે જોશો કે ભાઈ ડાયનાઇટ્રોજનની ધાતુ અને અધાતુ સાથેની પ્રક્રિયા. તો પહેલું લાસ્ટ લેક્ચરમાં પણ તમે ભણી લીધું છે કે ભાઈ N2 છે એમાં નાઇટ્રોજનના 2 પરમાણુ એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાઈને ત્રિબંધથી જોડાયેલા હોય અને એની બંધન વિયોજન એન્થાલ્પી આપણે શબ્દ મૂકી દઈએ. એની બંધન વિયોજન એન્થાલ્પી ખૂબ જ ઊંચી છે. ટૂંકમાં ત્રિબંધ તોડવા માટે તમારે વધુ શક્તિ આપવી પડે. એટલે અહીંયા આગળ બંધન વિયોજન એન્થાલ્પી ખૂબ જ ઊંચી છે. એટલે રૂમ ટેમ્પરેચર જે છે, ઓરડાનું ટેમ્પરેચર સામાન્ય રીતે રૂમ ટેમ્પરેચરે N2 ગેસ જે છે એ નિષ્ક્રિય રહે છે. આ લાક્ષણિકતાને કારણે નિષ્ક્રિય છે. પણ જો તમે ટેમ્પરેચર વધારશો તો પાછું એ સક્રિય અથવા પ્રતિક્રિયાત્મકતા વધી શકે છે. આપણી લાક્ષણિકતા થઈ. ઓકે, બીજું કે એ ધાતુ સાથે સંયોજાય. ચલો આપણે 3 ટુકડા પાડ્યા. ધાતુ સાથે સંયોજાય તો એ આયોનિક સંયોજન આપવાના છે અને જો અધાતુ સાથે સંયોજાય તો એ તમને સહ સંયોજક સંયોજન આપે છે. એટલે ફરી સમીકરણ લખતા પહેલા તમે નક્કી કરી લો કે ભાઈ ડાયનાઇટ્રોજન વાયુમાં નાઇટ્રોજનના 2 પરમાણુ ત્રિબંધથી જોડાયેલા છે. એટલે એની બંધન વિયોજન એન્થાલ્પી ખૂબ જ ઊંચી છે. માટે રૂમ ટેમ્પરેચરે જે છે એ N2 ગેસ નિષ્ક્રિય હોય છે અને સ્થાયી પણ ખરો. પણ જો તાપમાન વધારવામાં આવે તો એની સક્રિયતા વધે છે. એટલે શબ્દ ખાસ મૂકી દઉં, સક્રિયતા એટલે પ્રતિક્રિયાત્મકતા વધે છે. બીજી ચોખવટ કરી કે એ ધાતુ સાથે સંયોજાય તો એ આયોનિક સંયોજનો આપે છે અને જો અધાતુ સાથે સંયોજાય તો એ સહસંયોજક સંયોજનો પણ આપે છે. તો આપણે બંનેના સેમ્પલ લખવા પડે. દાખલા તરીકે પહેલું કે લિથિયમ આલ્કલી સમૂહ એ સીધો જ નાઇટ્રોજન સાથે સંયોજાય તો તમારી પાસે Li3N2 બની જાય. એ જ રીતે આ લિથિયમ ધાતુ જે છે એ જો મેગ્નેશિયમ ધાતુ સાથે સંયોજાય તો એમાં Li3Mg2 બની શકશે. બરાબર? આ આપણે નાઇટ્રાઇડ તરીકે આપી દીધેલું છે. આ બંને સમીકરણ તમારા ધાતુ માટેના થયા કહેવાય. શું લખીએ છીએ આપણે? લિથિયમ છે N2 સાથે મેં ખોટું લખ્યું છે ને. આ સમીકરણ આપણે બદલવું પડે. ધારો કે ઉલટું કરો, Mg ધાતુ સાથે N2 સીધું જ સંયોજાય અને તમારી પાસે Li3 આ જે છે કરી નાખો ને. આ શું થવાનું છે? Mg અને N2 Mg3N2 લખી દો ને હવે તો. સામસામી સંયોજકતા છે. એટલે પહેલું જે છે એ જ્યારે ધાતુ સાથે સંયોજાય તો તમારી પાસે સીધું જ
સીધો જ સંયોજાઈને, ચલો મેં શબ્દ મૂકી દીધો કે ભાઈ નાઇટ્રોજન ધાતુ સાથે સીધી જ પ્રક્રિયા કરીને તમને આયોનિક સંયોજનો આપે છે. તો આનું તમે નામ આપવાનું છે લિથિયમ નાઇટ્રાઇડ. નાઇટ્રાઇડ બની ગયું. અહીંયા નામ આપશો તો મેગ્નેશિયમ નાઇટ્રાઇડ તમે લખી શકવાના છો. એટલે નાઇટ્રાઇડ સંયોજન તમને આપે છે. કરો સંતુલન. તો સંતુલનમાં તમારી પાસે પહેલામાં તો લિથિયમની કિંમત 3 છે, નાઇટ્રોજન 2 છે. પણ અહીંયા જશો Mg ની કિંમત 3 છે અને નાઇટ્રોજન 2 છે, કારણ કે Mg2+ છે, Mg2+ અને નાઇટ્રોજન માઇનસ, એટલે Mg3N2 તમે કરી શકો એની અંદર. હવે અધાતુ સાથે જે પ્રક્રિયા કરવાની છે, અધાતુ સાથે, તો ફરી પાછું આપણે એ સહસંયોજક સંયોજનો છે. એમાં તમે પહેલું ઉદાહરણ એવું આપશો કે ભાઈ અધાતુ તરીકે નાઇટ્રોજન છે, એ હાઇડ્રોજન સાથે સંયોજાય અને આપણે હેબર પદ્ધતિ લખી નાખીએ ને, તો એ તમને એમોનિયા ગેસ આપે છે. એમોનિયા ગેસ તમને આપી શકે આ કન્ડિશન પ્રમાણે. એટલે સાથે સાથે બહુ જ ઊંચા તાપમાને, હવામાં છે છતાં સંયોજાતા નથી, લગભગ 2000 કેલ્વિન તાપમાન છે. 2000 કેલ્વિન તાપમાન છે અને અહીંયા તમારી પાસે 500 કેલ્વિન તાપમાન આપણે મૂકી દઈએ તો બંનેમાં ફરક છે ને. આમાં નાઇટ્રિક ઓક્સાઇડ એનો ગેસ તમારી પાસે બની જશે. હવે કરીએ સંતુલન. તો હેબર પદ્ધતિમાં તો આપણે જાણીએ છીએ કે ભાઈ તગડો છે એટલે 3 દુ 6, અથવા 2 નાઇટ્રોજન હતા તો 3 દુ 6, 1:3 નું પ્રમાણ છે. હેબર પદ્ધતિ દ્વારા તમે એમોનિયા ગેસનું ઉત્પાદન કરી શકો. અને સાથે સાથે હું અહીંયા +Q મૂકી દઉં છું, એટલે પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. ત્યારે અહીંયા N2 ગેસ + O2 ગેસ 2000 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરો ત્યારે નાઇટ્રિક ઓક્સાઇડ બને. માત્ર સંતુલનમાં બગડો આપણે મૂકી દઈએ. એટલે કહેવાનો અર્થ એમ કે ભાઈ નાઇટ્રોજન ધાતુ સાથે આયોનિક સંયોજનો આપે છે અને અધાતુ સાથે સહસંયોજક સંયોજનો આપે છે. અહીંયા આપણે ડિવાઈડર મૂકી દઈએ વચ્ચે એટલે મિક્સ ન થાય. ચાલો હવે વાત આવી નાઇટ્રોજનના ઉપયોગો. ઓકે, તો ઉપયોગિતામાં સૌથી પહેલું કે ભાઈ ડાયનાઇટ્રોજનનો ઉપયોગ અગત્યનું સંયોજન એમોનિયાના ઉત્પાદનમાં થાય. એમોનિયાના ઉત્પાદનની અંદર એનો ઉપયોગ થાય અને આ જે એમોનિયા છે એનો મુખ્ય ઉપયોગ ખાતરની બનાવટમાં, ખાતરોની જે બનાવટ છે એની અંદર એ ખાસ વપરાય. નાઇટ્રોજનનું મુખ્ય સંયોજન એમોનિયા, એનું ઉત્પાદન કરવા માટે, અને એમોનિયાનો ઉપયોગ છે ખાતરની બનાવટમાં થાય છે. બીજું કે એમાંથી અન્ય સંયોજનો, અગત્યના અન્ય સંયોજનોની પણ બનાવટ થઈ શકે છે. દાખલા તરીકે તમને નામ આપ્યું છે કેલ્શિયમ સાયનેમાઇડ. કેલ્શિયમ સાયનેમાઇડ, તો કેલ્શિયમ Ca ટ્વાઇસ લખાય ને, Ca+2 છે, Cn-1 છે, એટલે કેલ્શિયમ સાયનેમાઇડ સંયોજનના ઉત્પાદન માટે થશે. ત્રીજી તમને ઉપયોગિતા આપી છે કે ભાઈ નાઇટ્રોજન વાયુ જે છે, નાઇટ્રોજન વાયુ એ ખાસ કરીને ખાદ્ય પદાર્થોને સાચવી રાખવા માટે અને જૈવિક ઘટકોને સાચવી રાખવા માટે એક પ્રશીતક તરીકે વપરાય. ટૂંકમાં કુલન્ટ, બરાબર છે. એટલે ખાદ્ય પદાર્થોને અને જૈવિક ઘટકોને સાચવી રાખવા માટે જાળવણીમાં આ બંને ઘટકોની શબ્દ શું મૂકી દઉં છું, જાળવણી માટે એ શીતક તરીકે ઉપયોગ થાય. કારણ કે અતિ નીચું તાપમાન એની મદદથી તમે મેળવી શકો છો. આની અંદર અને છેલ્લું કે ભાઈ ખૂબ જ નીચા તાપમાને, એટલે ઠારણ પ્રક્રિયા એટલે બહુ જ નીચું તાપમાન, એટલે આને આપણે ઉપર નાખીએ અમુક પ્રકારની સર્જરી, એટલે શબ્દ છે કે નીચા તાપમાને અમુક ચોક્કસ પ્રકારની સર્જરી જે થતી હોય
એમાં નીચું ટેમ્પરેચર મેળવવા માટે પણ નાઇટ્રોજનનો ઉપયોગ થાય. એટલે ટૂંકમાં ઉપયોગિતામાં પહેલું જ તમે કીધું કે ભાઈ નાઇટ્રોજનમાંથી અગત્યનું સંયોજન એમોનિયા મેળવવામાં આવે, જે ખાતર ઉદ્યોગમાં બહોળા પ્રમાણમાં વપરાશે. બીજું કે ચોક્કસ વિશિષ્ટ પ્રકારના સંયોજનોની બનાવટમાં દાખલા તરીકે કેલ્શિયમ સાયનેમાઇડ તમને આપેલું છે. ત્રીજું, ખાદ્ય પદાર્થો કે જૈવિક ઘટકોને જાળવણી માટે નીચા ટેમ્પરેચરે સાચવી રાખવા માટે પ્રશીતક તરીકે વાપરવામાં આવે છે કુલન્ટ. અને નીચું તાપમાને અમુક ચોક્કસ પ્રકારની સર્જરી થતી હોય એની અંદર પણ નાઇટ્રોજનનો ઉપયોગ થતો હોય છે. ઓકે, એટલે આ તમે અગત્યનો પ્રશ્ન જે હતો એમાં પ્રશ્ન છે ડાય નાઇટ્રોજન, પણ તમે 4 ભાગ પાડી દીધા છે. બનાવટની માહિતી આવી, ભૌતિક ગુણધર્મ તમે લીધા, અહીંયા રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા તમે લીધી, અને છેલ્લે એના ઉપયોગો આવી ગયા. કરેક્ટ? ચલો વધુ આગળ. હવે તમારી પાસે પ્રશ્ન જે મૂકેલો છે કે ભાઈ ફોસ્ફરસના અપર રૂપો અથવા એને વિવિધ રૂપો શબ્દ પણ વાપરી શકાય. બેમાંથી કોઈ પણ શબ્દ વપરાય. તો સમૂહની અંદર ફક્ત નાઇટ્રોજન એક જ તમને બહુરૂપતા ધરાવતું નથી. તો કઈ રીતે જુદું પડે એમાં પણ વાક્ય રચના લખેલી જ છે. નાઇટ્રોજન તત્વ સિવાયના અન્ય બધા જ દરેક તત્વો બહુરૂપતા ધરાવે છે. એમાં તમને પ્રકરણમાં અત્યારે ખાલી ફોસ્ફરસની ચર્ચા આપેલી છે. એટલે આપણો જે પ્રશ્ન છે કે ભાઈ ફોસ્ફરસના અપર રૂપો સમજાવો, અથવા વિવિધ રૂપો પણ કહી શકાય, અથવા તરીકે મૂકેલું છે આપણે. તો ફોસ્ફરસના જે અપર રૂપો છે એમાં તમારી પાસે 3 પ્રકાર પડી જાય. એમાં પહેલું જે છે સફેદ ફોસ્ફરસ છે. ખાલી સંજ્ઞા મૂકું છું, સફેદ ફોસ્ફરસ પહેલું કીધું તમે. બીજું છે લાલ ફોસ્ફરસ, તમે શબ્દ મૂકો છો. અને ત્રીજો છે કાળો ફોસ્ફરસ. બરાબર? આ 3 પ્રકારની તમને માહિતી આપી. શોર્ટમાં આપણે વિચારી છે, ચોપડીમાં બધું ફર્સ્ટ ક્લાસ ભાષાંતર લખેલું છે, વાંચી તૈયાર કરી નાખવાનું છે. પણ મેં એમ કીધું કે ભાઈ ફોસ્ફરસના 3 વિવિધ રૂપ મળે: સફેદ ફોસ્ફરસ, લાલ ફોસ્ફરસ, કાળો ફોસ્ફરસ. સાથે સાથે આપણે એવું કહેવું છે કે ભાઈ સફેદ ફોસ્ફરસ જે છે, સફેદ ફોસ્ફરસ, એને માંથી તમે લાલ ફોસ્ફરસ લાવી શકો, આમાંથી બનાવી શકાય. બરાબર? લાલ ફોસ્ફરસ માંથી તમે કાળો ફોસ્ફરસ મેળવી શકો. એટલે મેં ગ્રીન નિશાની મૂકેલી છે. એ સફેદ ફોસ્ફરસ માંથી લાલ મેળવી શકાય, લાલ ફોસ્ફરસ માંથી કાળો ફોસ્ફરસ પણ મેળવી શકો છો. તો પછી એનો અર્થ એવો થયો, સમજી લેજો, આમાં ટેમ્પરેચર સાથે લખાણ આપેલું છે. તો બંને રીતે તમારી પાસે વિગત આવી ગઈ કે જ્યારે તમે લાલ ફોસ્ફરસ માંથી કાળો ફોસ્ફરસ તો મેળવો છો ને, તો સાથે સાથે તમારે સફેદ ફોસ્ફરસ માંથી પણ કાળો ફોસ્ફરસ લાવી શકાતો હોય છે. આ બધું ગુજરાતીમાં લખાણ આપેલું છે. કેટલું શોર્ટ મેથડમાં તમને કહી દીધું કે ભાઈ સફેદ ફોસ્ફરસ માંથી લાલ ફોસ્ફરસ લાવી શકાય. ઓકે, ડન. લાલ ફોસ્ફરસ માંથી કાળો ફોસ્ફરસ પણ લાવી શકાય. તો જ્યારે કાળા ફોસ્ફરસની બનાવટની વાત આવતી હોય, બરાબર, તો એમાં પાછું તમે એમ કહી શકો કાળા ફોસ્ફરસમાં જે તમે બનાવવાના છે એના 2 પ્રકાર પડી જાય. એટલે આલ્ફા કાળો ફોસ્ફરસ આમાંથી બને, અને બીટા કાળો ફોસ્ફરસ જે છે, આ બાજુ લખી નાખીએ, બીટા જે કાળો ફોસ્ફરસ છે, આ કેન્સલ કરો, તો એ તમે પાછું સફેદ માંથી તૈયાર કરી શકવાના છો. એટલે આ બધું ઇન્ટરનલ એકબીજામાંથી મેળવવાની વાત છે. બરાબર? સાથે સાથે એવું પણ કહી દઈએ કે કાળો ફોસ્ફરસ છે એ સૌથી વધુ સ્થાયી હોય છે, સૌથી વધુ સ્થાયી છે. ત્યારે સફેદ ફોસ્ફરસ છે એ સૌથી ઓછો સ્થાયી છે. કરેક્ટ? સફેદ ફોસ્ફરસ જે છે સૌથી ઓછો સ્થાયી છે, કાળો ફોસ્ફરસ સૌથી વધુ સ્થાયી હોય છે. એટલે આ પ્રશ્ન તરીકે તમારી પાસે
થોડી ઘણી વિગતો આવતી ગઈ. હવે જો તમે વિચારો તો જે સફેદ ફોસ્ફરસની ચર્ચા છે, અહીંયા આગળ આપણે ભાગ પાડી દઈએ કે સફેદ ફોસ્ફરસ જે છે, ચાલો ને એવું લખી દઈએ, સફેદ ફોસ્ફરસની માહિતી. ઓકે, તો એ સફેદ ફોસ્ફરસ જે શબ્દ મૂકેલો છે એ એક તો મીણ જેવો પોચો શબ્દ મૂકેલો છે, મીણ જેવો પોચો છે, એ ખૂબ જ સક્રિય છે, એટલે એની ક્રિયાશીલતા ખૂબ જ સક્રિય છે. સાથે સાથે એ સફેદ શબ્દ કીધો છે એટલે પારભાષક શબ્દ છે. કેવો છે? સફેદ ફોસ્ફરસ જે છે અપારદર્શક એટલે પારભાષક. એ પારભાષક છે, મીણ જેવો પોચો છે, ખૂબ જ સક્રિય છે, એ પાણીમાં અદ્રાવ્ય છે, પરંતુ કાર્બન ડાઇસલ્ફાઇડમાં દ્રાવ્ય બને છે. બરાબર, આપણે અહીં સંજ્ઞા મૂકી દઈએ. ચલો, H2O. H2O માં અદ્રાવ્ય છે, પરંતુ કાર્બન ડાઇસલ્ફાઇડની અંદર એ દ્રાવ્ય બને છે. હવે પ્રશ્ન એવો થયો કે જે ફોસ્ફરસ છે એનું સમચતુષ્ફલકીય બંધારણ છે. એટલે આપણે સ્ટ્રક્ચર અહીંયા મૂકીએ કે ભાઈ ફોસ્ફરસના 4 પરમાણુઓ એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાઈને 4 પરમાણુ જે છે સમચતુષ્ફલકીય આકારે આ રીતે જોડાઈને ગોઠવણી થતી હોય, એટલે એને જે રચના તમે મૂકેલી છે એ સફેદ ફોસ્ફરસની માહિતી આપી. તો એના માટે મારે અહીંયા સમચતુષ્ફલકીય P4 અણુ તરીકે, અને એ સ્વતંત્ર છે, કોઈ સાથે જોડાયેલો રહેતો નથી હોતો. એટલે સામાન્ય ગુણધર્મમાં તમે કહી શકો છો કે ભાઈ એ સફેદ પારભાષક છે, મીણ જેવો પોચો છે, ખૂબ જ સક્રિય છે, સક્રિયતાની માહિતી આપણે મૂકીએ, પાણીમાં અદ્રાવ્ય છે, પરંતુ કાર્બન ડાઇસલ્ફાઇડમાં દ્રાવ્ય બને છે. હોય કે નહીં? નહીં. પાણી અને કાર્બન ડાઇસલ્ફાઇડમાં બહુ જ ઓછો દ્રાવ્ય હોય, એટલે આપણે એને અદ્રાવ્ય શબ્દ આપી દઈએ છીએ. અને પછી સમચતુષ્ફલકીય રચના ધરાવતું હોય P4. આમ તો ત્રણેય ફોસ્ફરસ માટે સાચું છે. 3 ફોસ્ફરસ માટે તમારી પાસે ઘટના બને. હવે આમ તમે જોવા જાઓ તો સમચતુષ્ફલકીય આકાર બનતો હોય, સમચતુષ્ફલકીય આકાર છે એટલે એમાં sp3 પ્રકારનું સંકરણ થતું હોય. સંકરણ sp3 છે, તો એમાં ખૂણો P' નું મૂલ્ય sp3 પ્રમાણે તમારી અપેક્ષિત બંધકોણનું મૂલ્ય કેટલું હોવું જોઈએ? 109 ડિગ્રી 28 મિનિટ, એટલે 109 ડિગ્રી 30 મિનિટ હોવું જોઈએ, રાઈટ? પરંતુ પ્રાયોગિક રીતે તમને P' વચ્ચેનો જે ખૂણો છે એ ફક્ત 60 ડિગ્રી જ જોવા મળે છે. એટલે મારે અહીંયા આગળ જે લખાણ આપવું છે, કરો છે કે ભાઈ P' વચ્ચેનો ખૂણો જે છે એ 60 ડિગ્રી છે. રેડી? આ ખૂબ જ ઓછો ખૂણાનું મૂલ્ય છે ને પ્રાયોગિક ધોરણે. એટલે P4 અણુમાં એક પ્રકારનો તણાવ ઉત્પન્ન થાય. P4 અણુમાં એક પ્રકારનો તરત જ તણાવ ઉત્પન્ન થશે. આ ઘટનાને કારણે તણાવ એ જેવો હવાના સંપર્કમાં આવે તરત જ ઓક્સિજન સાથે સંયોજાય અને એનું ઓક્સાઇડમાં રૂપાંતરણ થઈ જશે. એટલે P4 જે છે એનું તરત ઓક્સાઇડમાં રૂપાંતરણ થઈ ગયું. અહીંયા તમારે 5 દુ 10 આપણે કરી દઈએ. એટલા માટે જો તમે એને હવામાં ખુલ્લો રાખો તો એ સળગી ઉઠે, તરત સળગી જશે. એટલે પ્રદીપ્ત થાય એવો શબ્દ લખ્યો છે, પ્રદીપ્ત થઈ શકે. કારણ કે ચર્ચા તમારી પાસે આવી ગઈ કે ભાઈ ફોસ્ફરસની અંદર sp3 પ્રકારનું જો સંકરણ થતું હોય તો એમાં અપેક્ષિત બંધકોણનું મૂલ્ય 109 ડિગ્રી 28 30 મિનિટ,
પણ પ્રાયોગિક રીતે તમને ખૂણો મળે છે 60 ડિગ્રીનો. તો જરૂરિયાત કરતા ખૂણો ઓછો છે એટલે વધુ નજીક ફોસ્ફરસના પરમાણુ ગોઠવાવાના છે ને, એના કારણે P4 અણુમાં એક પ્રકારનો તણાવ ઉત્પન્ન થશે. તો સ્થિરતા પ્રાપ્ત કરવા માટે એ જેવો હવાના સંપર્કમાં આવે તરત ઓક્સાઇડમાં રૂપાંતરણ પામી શકે. એમ તો ત્રણ ફોસ્ફરસ છે O2 સાથે સંયોજાય ઓક્સાઇડ બનાવી દે એટલે હવામાં ખુલ્લો રાખતા સળગી ઉઠે. એટલા માટે તો હવાની ગેરહાજરી હોય પાણીમાં રાખવામાં આવે છે એટલે હવાના સીધા સંપર્કમાં આવે નહીં. બરાબર, આ વાત થઈ સફેદ ફોસ્ફરસ માટે. હું વચ્ચે ડિવાઈડર મૂકી દઉં છું આ રીતે. અને હવે મોટા ભાગે તમને સફેદ ફોસ્ફરસ ને લાલ ફોસ્ફરસનો તફાવત પૂછતા હોય છે. તો અહીંયા મારે લખી નાખવું છે કે લાલ ફોસ્ફરસ છે. ઓકે, લાલ ફોસ્ફરસ માટે તમને એવું કહેવામાં આવે છે, બને છે કઈ રીતે, તો કે તમારી પાસે જે સફેદ ફોસ્ફરસ છે એ કેટલાક દિવસો સુધી જો તમે એને બંધ નળીમાં ગરમ કરો તો એમાંથી લાલ ફોસ્ફરસ બની જાય. લાલ ફોસ્ફરસ તમારી પાસે પ્રાપ્ત થઈ ગયું. એટલે સફેદ ફોસ્ફરસનો કેટલાક દિવસો સુધી તમે એને ગરમ કરશો બંધ નળીમાં એટલે બંધ પાત્રમાં, તો એનું લાલ ફોસ્ફરસમાં રૂપાંતરણ થઈ શકે. ઓકે, હવે લાલ ફોસ્ફરસની જે માહિતી આપેલી છે એનો કલર જે છે એ લોખંડ જેવો રાખોડી કલર હોય. ન્યુ બ્રાન્ડ લોખંડ જેવો રાખોડી કલર રંગ છે. તમે ન્યુ બ્રાન્ડ દાખલા તરીકે લોખંડ હોય બનેલું તો તમને એમાં ઝાંઈ પડતી હોય રેડિશ કલરની, વાદળી દેખાય, રાખોડી કલર પણ દેખાય, સહેજ રેડિશ કલર પણ તમને દેખાતો હોય. લોખંડ જેવો રાખોડી કલરનું એ હોય છે. હવે એ લાલ ફોસ્ફરસ જે છે એ પીળા ફોસ્ફરસની સાપેક્ષમાં વધુ સ્થાયી હોય છે એટલે સ્થિરતા વધુ છે. એને તમે વધુ સ્થાયી હોવાને કારણે એ હવામાં સળગે નહીં. હવામાં જો તમે ખુલ્લો રાખો તો હવામાં એ સળગી ઉઠતો હોતો નથી આની અંદર. બરાબર, સાથે સાથે એ પાણી H2O અને કાર્બન ડાઇસલ્ફાઇડની અંદર એ દ્રાવ્ય બને. પણ સાથે સાથે લાલ ફોસ્ફરસ જે છે, લાલ ફોસ્ફરસ લોખંડ જેવો રાખોડી રંગ છે, રંગ ખરો પણ એ ગંધ વિહીન છે. એમાં કોઈ પણ જાતની સ્મેલ આવતી હોતી નથી. એ બંનેની અંદર દ્રાવ્યતા ધરાવતું હોય છે. આ તમે જનરલ લાલ ફોસ્ફરસની માહિતી આપી. પણ હવે જે લાલ ફોસ્ફરસ છે એનું સ્ટ્રક્ચર કેવું હોય તો હું આ દોરું છું, ચેક કરો. આ એક અણુ લખ્યો છે, આ તમે બીજો અણુ તૈયાર કરેલો છે P4 વાળો, અને અહીંયા આગળ હું ત્રીજો અણુ મૂકી દઉં. ઉપરનું જે જોડાણ છે એ જોડાણમાં ખાલી તૂટક લાઈન તમારે મૂકવાની નથી. એટલે હું આ રીતે, આ એક થયું એ રીતે અહીંયા આગળ આ બીજી થઈ અને આ ત્રીજી રચના તમે મૂકેલી છે. આ ઓરિજિનલ થયું કહેવાય. પણ એમાં ફોસ્ફરસના પરમાણુ આ રીતે બંધથી જોડાયેલા રહેતા હોય એટલે એ પોલિમેરિક શબ્દ કહેવાય, બહુઆણવીય. બરાબર, એટલે એને P4N તરીકે, P4 ના N અણુ જોડાયેલા રહેતા હોય તો એને બહુઆણવીય પોલિમેરિક તરીકે અસ્તિત્વ ધરાવતું હોય છે. પણ તમે એને હવામાં ખુલ્લો રાખો તો સળગી ઉઠતો હોતો નથી. એટલે જનરલી તમને સફેદ ફોસ્ફરસ અને લાલ ફોસ્ફરસનો તફાવત પૂછે તો અહીં જે લખાણ આપો છે એના કરતાં પેલી બાજુ ઉલટું લખવું પડે. બરાબર, અને દાખલા તરીકે પેલું જે છે પાસક શબ્દ કીધો છે, મીણ જેવો પોચો છે, તો અહીં તમારી પાસે ઉલટું આવતું જાય ને. એક તો એક કઠણ પણ છે, પેલો પોચો કીધો છે, અને કલર એનો રાખોડી રંગ તમે કીધો છે, ગંધ વિહીન છે, પાણી અને કાર્બન ડાઇસલ્ફાઇડ ની અંદર, એટલે પાણી જે છે પાણી એમાં કાર્બન ડાઇસલ્ફાઇડ ની અંદર વધુ દ્રાવ્ય થઈ શકે છે,
અને P4 ના N અણુ જોડાઈને પોલિમેરિક અણુ તરીકે અસ્તિત્વ ધરાવે આની અંદર. અને હવામાં ખુલ્લો રાખો તો સળગી ઉઠતો હોતો નથી. એ કંઈ આપણે વધારાનું સમીકરણ મૂકવું છે એટલે થોડી સ્પેસ વાપરીએ. અને પછી જે માહિતી આવી છે એમાં ખાલી હું હેડિંગ આપી દઉં, જે કાળો ફોસ્ફરસ શબ્દ કીધો છે. હવે એને ઉષ્મીય ઊંચા દબાણે ઉષ્મીય વિઘટન કરવામાં આવે. શબ્દ કયો વાપર્યો છે? ઊંચા તાપમાને ઉષ્મીય વિઘટન કરો. તો એમાં ફરી પાછું જે આપણે ચોખવટ કરી છે કે ભાઈ લાલ ફોસ્ફરસ જે છે, લાલ ફોસ્ફરસ એવું લખી શકીએ, ઉલટું લખીએ. ચાલો, આ જે લાલ ફોસ્ફરસ છે એને તમે ઊંચા તાપમાને એટલે 803 કેલ્વિન તાપમાને ઊંચા તાપમાને બંધ પાત્રમાં ઉષ્મીય વિઘટન કરવામાં આવે તો કાળો ફોસ્ફરસ બની શકે. પણ એ જે કાળો ફોસ્ફરસ તમારી પાસે બનવાનો છે, આલ્ફા સ્વરૂપ તમારી પાસે મળવાનું, આલ્ફા કાળો ફોસ્ફરસ મળે. હવે આલ્ફા જે બને છે એ અપારદર્શક સ્ફટિક હોય છે. એક તો એ અપારદર્શક પણ છે, આપણે થોડુંક લખીએ અહીંયા આગળ. એ જે કાળો આલ્ફા જે છે, આલ્ફા અહીંથી જે રજૂઆત તમે કરવાના છો તો આલ્ફાની જે વિગત તમે આપવાના છો એ કાં તો મારે, ચલો એની બદલે હું લખતો નથી, 1 2 3 વાક્ય આપણે કરવા છે. આ ટેક્સ્ટ બુકના સ્ટેટમેન્ટ છે. ફરી કે ભાઈ 803 કેલ્વિન તાપમાને તમે ઉષ્મીય વિઘટન કરશો એનું ઊંચા તાપમાને અને ઊંચું દબાણ પણ, તો આલ્ફા કાળો ફોસ્ફરસ તૈયાર થાય. હવે એ જે કાળો ફોસ્ફરસ છે એનું ઉર્ધ્વપાતન કરી શકાય છે, સબલિમેશન. બીજું કે એ અપારદર્શક ઘન સ્ફટિક છે. એના સ્ફટિક જે છે મોનોક્લિનિક અથવા રોમ્બોહેડ્રલ અને મોનોક્લિનિક પ્રકારના સ્ફટિક એની અંદર જોવા મળતા હોય છે. આ રચના તમારી પાસે કાળા ફોસ્ફરસ માટે આવી ગઈ. અને એનાથી ઉલટું જવું છે પાછું, બદલી નાખીએ અહીંયા આગળ કે તમારી પાસે જે સફેદ ફોસ્ફરસ છે એનું આશરે 500, આ જે લખાણ આપેલું છે જેવી રીતે 800 છે ને, 803 કેલ્વિન છે ને, એટલે લગભગ 500 કેલ્વિન લખી નાખું છું. આશરે 500 કેલ્વિન તાપમાને જો તમે એનું ઊંચા દબાણે વિઘટન કરશો તો એમાંથી તમારી પાસે બીટા કાળો ફોસ્ફરસ મળી જશે આની અંદર. એટલે એ ખાલી કેવી રીતનું બને છે અને એની લાક્ષણિકતા તરીકે તમને ચર્ચા આપેલી છે. એટલે કહેવાનો અર્થ એવો કે જ્યારે તમને ફોસ્ફરસના વિવિધ રૂપો પૂછે તો આ પ્રકારની આખી ચર્ચા કરી શકે. આપણે એક સમીકરણ લખવું છે. શું બને છે તો આપણે બ્લુ કલરની પેનથી લખું છું. જો સફેદ ફોસ્ફરસ છે એને NaOH ના દ્રાવણ સાથે, NaOH નું દ્રાવણ છે, NaOH ના દ્રાવણ સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો એમાંથી PH3 ફોસ્ફીન બની જાય. આને કહેવાય ફોસ્ફીન, જગ્યા નથી એટલે ખાલી નામ બોલું છું. અને H3PO2 એટલે હાઇપોફોસ્ફરસ એસિડ અથવા ફોસ્ફેટિક પણ કહેવાય. એમાંથી એક સોડિયમ આપણે કાઢી નાખીએ, એક H કાઢી નાખીએ તો NaH2PO2 સોડિયમ હાઇપોફોસ્ફાઇટ તમે મેળવી શકો. કરવું છે સંતુલન. ફરી બોલું છું કે ભાઈ સફેદ ફોસ્ફરસને સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ સાથે પ્રક્રિયા કરવાથી ફોસ્ફીન બને છે, ઝેરી વાયુ છે, અને સોડિયમ હાઇપોફોસ્ફાઇટ બની જાય. સંતુલનમાં જશો તો અહીંયા ફોસ્ફરસની કિંમત 4 છે, અહીંયા 1 છે, એટલે તમારે 4 કરવા માટે આને હું 3 વડે ગુણી નાખું તો 3 ને 1 4 ફોસ્ફરસ થઈ ગયા. બાકી કરો હિસાબ, સોડિયમ 3 એટલે મૂકી દો 3, બરાબર. તો અહીંયા ઓપ્શન ફિક્સ છે, 3 દુ 6, તો 3 આવી ગયા છે ઓપ્શન, અહીંયા 3 મૂકી દો તો 3 દુ 6. પછી હાઇડ્રોજન તો 3 દુ 6 ને 3 9 છે,
તો ત્યાં તમારી પાસે 3 દુ 6, 6 ને 3 9 બની ગયા. એટલે આ રીતે ફોસ્ફીનનું જે ઉત્પાદન છે તો એ તમે પીળા અથવા સફેદ ફોસ્ફરસમાંથી પણ મેળવી શકો. હવે ખરેખર તો કેવું થાય છે કે ભાઈ સફેદ ફોસ્ફરસની અંદર અશુદ્ધિ તરીકે થોડું લાલ ફોસ્ફરસની હાજરી હોય એટલે પીળા રંગનું બનતું જાય. એટલે સફેદ આપણે બોલીએ છીએ, વ્હાઇટ ન રહે પણ એ પીળા રંગનો બનતો જતો હોય છે આની અંદર. એટલે આખી ચર્ચા વિવિધ રૂપતા ઉપર આવી ગયેલી છે. રેડી? આટલું તૈયાર કરી રાખો. ફરી પાછા નવા ટોપિક સાથે મળીએ છીએ. આવજો. બાય.